સુંદરીબાઈ પગથી માતા સુધી શણગાર સજી લ્યો. આ બધો સસરાજીનો માલ છે. આ બધું મને આપવા તમારા સસરાજી આપ્યું છે? હવે સસરીનો શું આપતો હતો? આપણે હાથ પેરો કરીને લાવ્યા છે. એટલે આ બધું તમે ચોરી લાવ્યા છો? ના ના, રોજ ચોરી નથી કરતો. એ તો ક્યારેક જુગારમાં હારી જાઉં છું, ક્યારેક ચોરી કરું છું. એટલે તમે જુગાર પણ રમો છો? ના ના, રોજ નહીં. તો ક્યારેક દારૂ પી ગયો તો ધૂનકીમાં રમી લઉં છું. એટલે તમે દારૂ પણ પીઓ છો? હા સુંદરીબાઈ, તમારી જુદાઈનો ગમ ભૂલવા થોડોક છાંટો પાણી કરી લઉં છું. આ તમારા સસરાનો અવાજ. હવે શું થશે? હવે બકરી ડબામાં. પધારો પધારો સસરાજી. ધન્ય ઘડી, ધન્ય ભાગ. તમે તો સહકુટુંબ જમાઈનો જલતો જેવો આવ્યા. મારું તો જીવન ધન્ય થઈ ગયું. વાહ મારા પ્રભુ, તારી લીલાનો પાર નથી. મારા માસીજી સાસુ આ ઉભી દર્શન કરી લે. મારા માસીજી સાસુ છે તો બહુ. એ ભાઈ, દાગીના ઉતાર. દાગીના નહીં ઉતરે. કેમ? અરે એકવાર પહેરાવેલા દાગીના ઉતરાવું તો પછી ભાઈઓની બજારમાં મારી આબરૂ શું? ચૂપ ચોરના પેટના. એ ભાઈ, દાગીના ઉતાર કે થાણે જવું છે? ના ના, મારે થાણે નથી. આ લે તમારા દાગીના. ના ના, રાખ તો મારો સસરીનો તો છે દેવો. શું અમારું ઘોર અપમાન છે. તારાથી જે થાય તે કરી લે. અરે આ તમારી ઊંઘણથી દીકરી રજની પડશે સમાજ સસરી ના. અરે તું ફિકર કરમાં. ઘરમાં ખાટલો ખમતી ધર છે. મારી દીકરી ભલે ભાવ આખું ઊંઘ્યા કરે. એમ? હા, તોય ભલે ઊંઘ્યા કરે. અને તમે મારી પ્રતિજ્ઞા સાંભળી લો. જેમ કાદુ રાજ સામે બારવટે ચડ્યો છે, એમ હું સસરા સામે બારવટે ચડું છું. એ કાદુ મકરાણી છે તો હું આજથી ઊંધો સસરાણી. ખબરદાર, ઉભા રહો. કોણ છો ભાઈ? મને આકોટા પરથી ઓળખ્યો નહીં? હું તાજો જ બારવટે ચડ્યો છું. મારી પાસે હથિયાર નહોતા એટલે તમને લૂંટવા ઉભા રાખ્યા છે. જાજી ગરબડ કર્યા વગર હથિયાર હોપી દો. એકના સોંપ્યા હથિયાર કે બે ના? પેલા એકના હોપી દો, પછી હોપેલા હથિયારે બીજાને બીવડાવીને લૂંટી લઈ. હા, આપનું નામ? ઊંધો સસરાણી. સસરા તમે બારવટે ચડ્યો છું. કાદુ મકરાણીના કઈ હગા થાવ ખરા? ના, હું નોખો બારવટીયો છું. પણ કાદુ મળે તો એકવાર એવી ઓળખાણ પાડી દઉં કે જિંદગી પર ન ભૂલે. એમ તો લ્યો હથિયાર. આલાદાદ ને હું કાદુ મકરાણી. કાદુ મકરાણી? અલાલાદ? ભાઈ સાહેબ, આટલામાં કોઈ નદી હોય તો મને ન્યા પહોંચાડો ને. તમે કયો એ તમારી સેવા કરું. સેવા કરવી છે? એક વાર ની 7 વાર બાપુ. તો આજથી મને ગિસત અને ગામની બાતમીઓ પહોંચાડતો રહે. કયા ગામમાં કેટલો કસ છે, કોણ માલદાર છે, વગેરે વગેરે. ઈ વાતની તો આખી યાદી મારા ખીચામાં પડી છે. ભેગો રાખી લ્યો એટલે માંડું બોલવા. એમ તો હાલ અમારો ભેળો. વાહ, શું મોકો મળ્યો. સાસુ સસરા અંદર ને બાયડી બહાર જ મળી ગઈ. બકરી ડબ્બામાં પૂછડી બહાર રહી ગઈ. જાગો વાલી, તારો વર તને મળવા ઓળ ખાય છે. જાગો, ઉઠો. તમે થાળેથી આવી ગયા? તારેથી હું પકડાયો જ ક્યાં છું? હું તો છૂટો બારવટીયો છું. પાડીને બદલે સાસુ, ઉતરીને બદલે બકરી. આમાં તો મારી બકરી ડબ્બામાં. જમાઈરાજ તમે? હા. આમ મથરાતે? તો હું ક્યાં 10 ગામનો ધણી છું કે ધોળે દિવસે ચડી સવારીએ પથારું. મારા સસરા ક્યાં? એ તો થાણે ગયા છે. થાણે ગયા છે? એ તો નિરાશ થઈ. જમાઈરાજ, બોલો ને સાસુજી. આમ બારવટું મેલીને સીધે રસ્તે આવો તો મારી દીકરીનો ભાવ સુધરે. એ તો મારો સસરો સુધરે, સીધે રસ્તે આવે તો હું સુધરું. બાકી વખત આવે તમારી દીકરી ભેગો તમારો ભાવ બગાડી નાખીશ. મારો સસરો જમાદાર છે ને તો હું જમાદારનો જમાઈ છું. સમજ્યા ને? સમજુ ની માં. સમજુ ક્યાં છે? અંદર. અંદર? હે ભગવાન. ગિરનારી ભૈરવ જપના પાણા. જાગો, તમને જગાડવા તમારો ધણી ભાંભરે છે. એ ગીરનું જંગલ ચરી ગયેલી ભેંસ. જાગો, આ તમારો મોવાળ તમને દચકારે છે. બાયડી મળી છે,
ઊંઘે છે ત્યારે કુંભકર્ણના કુટુંબની લાગે છે. એ બા દોડ, મને બીક લાગી, એવું સપનું આવ્યું. એ સમજણ વગરની સમજૂરી, એ ભલા વગરની ધનક પટોળી. જો હું સપનું નથી, તારા મા બાપનો જમાઈ છું. મા બાપ ને જમાઈ? હા. એટલે શું? એટલે તારો વર. મારો વર? હા. એટલે શું? એટલે તારા ભવિષ્યના બાળકોનો પિતા. પણ તમે અત્યારે? ભાઈ, બાળકને ધણી ગમે ત્યારે આવે. બકરી ડબ્બામાં અને ઊંઘ આવે છે ને મને એનો બાપ આવવાની બીક લાગે છે. અરે તો છું જાત હું છે. એ બા જો તો મને સપનું સતાવે છે. સમજો ની માં, એ આપણી દીકરી અંદર રાડ્યું શું કામ પાડે છે? એને બીક લાગે એવું સપનું આવ્યું છે. આ તો હાલને આપણે હિંમત આપીએ. ના. એ તો ઉઠ, તારા બાપને એના જ ઘરમાંથી જડીશ તો મને તાણ કરીને થાણે તેડી જશે. એ તો એની મેં શાંત થઈ જશે, પણ તમને થાનામાં આવતા તો મોડું કેમ થયું એ તો કહો. અરે ભાઈ, થાણામાં સમાચાર આવ્યા છે કે એક બારવટીયો ગામમાં ઘૂસી ગયો છે. એ ક્યાં સંતાયો છે એને ગોતવા આખા ગામના ઘરે ઘર તપાસવા ગયો તો, સમજી ને? મારે ઠાર બકરી ડબ્બામાં અંદર કોઈ બીજું બોલતું એમ લાગે છે. એ તો પસીન છે, વિવેક છે એટલે સવામણ અનાજ દળવા આવી છે. આ તો આખી રાત ઘંટી ચાલુ રહેશે. નિવેદનું દળવાની ના થોડી પડાય. નો પડાય ભલે ને દરે. હાલ અંદર. પણ પાડોશીની બહુ તમારી લાજ કાઢે છે. અરે ઈ ભલે લાજ કાઢે ને દડે, હું ખાટલામાં પડ્યો કાગા ની અંદર કરી લઈશ. હાલ ને અંદર. હવે શું થશે? આખી રાત દળવાના છો? હા ભલે દળો તમ તમારે. હું જરા કાગા ની અંદર કરું છું. હો ઉદા થફાણી, આ શું કરો છો? ભાઈ મને ઘંટીયું થયું છે. ઘંટીયું? હા. ભાઈયું થાય, અડકાયું થાય, ઊંટાટીયું થાય, પણ આ ઘંટીયું શું છે? ભાઈ મારા હારાએ કરી મેલું છે. ગયો તો બાયડીને મળવા અને મારા હારાએ બેહારી દીધો આખી રાત ઘંટી હબાડવા, એમાં ઘંટીયું થઈ ગયું. એ ઊંધા આ જાસાજી તે તારે બાંધીને આવવાની છે. પણ મને તો ઘંટીયું થયું છે. ગમે તે હોય, આ કાદુનો હુકમ છે. કાદુનો હુકમ છે તો બકરી ડબ્બામાં. હા, કરી નાખો. ખુદા ખૈર કરે. આ ખુદાને ખેર કરજે તો ભલે કરે, બાકી આપણે એની ખેર નહીં રહેવા દે. બોલું છું આતે બળદ ને હવારે ઓલા ફકીરના પગ બળતા હતા તઈ તને દયાનું આવી ને તમે તો કાદુને કામે લગાડી દેવાનો હતો. કા ને કામે લાગી જાઓ. આહા જેથી તમે તો બધાયનો લઈ લેવાના હતા. કા હવે માલ ક્યાં છે? કોઈને કઈ દેતા નથી ને. માલ ક્યાં? તિજોરીમાં. આ કે બીજો તિજોરીમાં. આમ તો ફોન બાબતને ગોળી વાગી ની જેમ ગુજરી ગયા. મને ગોળી વાગી હોત ને હું ગુજરી ગયો તો મારી બાયડી છોકરા વગરની વાંદળી રહી જાય ને. આ બારવટા કરતા ઘર જમાઈ વટવું આપણું બહુ સારું. બકરી ડબ્બે પુરાય એના કરતા 7 વાટે વધારે ઢોબે. આ બંદૂક દઈ દેજો કાદુ મકરાણી ને, આપણું કામ નહીં. કહું છું આપણે એક ને એક દીકરી છે, પણ બીજી માટે મેં ક્યારે ના પાડી હતી? આના રહું ના આવે. જમાઈને સુધારવાની વાત કરો. પણ ઈ મને સુધારવા માંગે છે. બોલ, તારે કઈ કેવું છે? પણ દીકરી કોક દી કંટાળીને કૂવો હવારું કરશે તો? આ ભાવ તો બગડો, પણ આવતો ભાવ સુધારજો. એ કુએ પતિ કુભાર જા, ક્યાં દુખે કુવામાં ખાબકોશ. મારો ધણી મને મેલીને બાવટે ચડી ગયો છે. તે ભાઈની ફાયડાને હાચવાની તો બિચારો બારવટે જ ચડે ને. હવે એકવાર મળે તો એવો સાચું કે ઘરમાંથી બહાર જ ના નીકળે. એમ તો વળ પાછી હાલ તને તારા ધણી હારે મેળવી દઉં. સાચું છે સર? હા, તારા ધણી ના સોગન બેહી જા મારા ખભા પર. જેમ જેસલ તોલ ને સધી શેઠ ને ત્યાં લઈ ગયો તો ખભે બેહાડીને, એમ હું તને તારા ધણી પાસે લઈ જાઉં. હાલ આવતી રહે. કુએ પડવા ગઈ
ઉપકાર કર્યો ભાઈ. કોણ છો તમે? જોતા નથી હું એક જવામર્દ પાર્વતીઓ છું. દીકરી થાણે જઈને તારા બાપુને બોલાવી લાવ ને. તો બગડી ડબ્બામાં ઓ જમાઈ લાગો છો. તો બીજું કોઈ તમારા મખર જંતર ને ઉપાડી નહીં લઈ આવે. જમાઈરાજ તમે બારવટો મેલીને સીધે માર્ગે આવો તો તમારા સસરા તમને માફી અપાવવા મદદ કરી. હવે આવી દિલદગડી દીકરી પરણાવવાનો દગો કર્યા પછી મારા સસરા માટે મને જરાય વિશ્વાસ નથી રહ્યો. પણ મારા ઉપર તો વિશ્વાસ છે ને. ભાઈ તમારો શું ભરોસો? ઈ મારી વહુનો બાપ ને તમે મારી વહુના માં. જમાઈરાજ હા. તમારા બે સિવાય આ દુનિયામાં બીજું છે કોણ અમારું? સારું તો થોડો વખત તમારી પર દયા કરવા માટે હું બારવટું મેલું છું. પણ તમારી દીકરી મારી સેવા કરવાને બદલે ઊંઘ્યા કરશે તો એને ઊંઘતી મેળીને પાછો બારવટે કરી દઈશ. ભલે. તો પાય લાગુ છું સાસુજી, અને એવો આશીર્વાદ આપો કે કોઠિયું અનાજથી, મન આનંદથી અને ઘર છોકરાઓથી ભરાઈ જાય. હું થાણે જઈને તમારા સસરાને ખુશ ખબર આપી આવું. અરે પણ જોજો હો, પાછો ઈ બકરી ડબ્બામાં ના પૂરે. હવે ડાઈ થાજે હો. હા તો સંસાર સુધર્યો. હવે બકરી ડબ્બામાં. કહું છું લટુડી પટુડી થયા વગર કે. તમે જયારે બારવટામાં હતા હા ત્યારે હું તમને ક્યારે યાદ આવતી ખરી? ભાઈ આમ તો મેં તને ભૂલી જવા માટે જ બારવટું આદરેલું, પણ તોય તું ક્યારેક યાદ આવી જતી ખરી. ભાઈડાનો જીવ છે ને. એમ ક્યારે? કાળી માઈ ભાદરવાની ભેંસ જોતો ત્યારે, અમારની કાળી રાત જોતો ત્યારે, અને ગિરનારી ભૈરવ જપતો કાળો માઈ પારવો જોતો ત્યારે. એટલે હું તમને સારી લાગુ છું એમ ને? હા સનત પટુડી. પણ આખું કામ તો મને એને સંજુ રૂપાડી. આ પારકી બાયડી છે ને બધાને રૂપાડી લાગે, બાકી બાયડીના હાટા રૂપની ખબર તો એકલો એના ધણીને જ હોય. પણ હું કાળી નથી તોય. હા તોય મારે તારા કરતા વધુ રૂપાળી બાયડી જોઈએ, એટલે તું કાળી. એમ હા હું કાળી. હા તું કાળી કાળી કા. ઓ હવાલદાર, ઓ અમલદાર, ઓ કહાનીદાર, ઓ ધરાણીદાર કોઈ છે? કેમ એલા શું કામ બંબાડે છે? અરે ભાઈ સાહેબ મને શું કામ જેલમાં પૂર્યો છે? હું તો પોલીસ ખાતાનો જમાઈ છું. જમાઈ? હા મારા સસરા છે ને તે જમાદાર છે. હે એલા તું તો બારવટિયાનો સાથી છે. ભાઈ બારવટિયાનો સાથી તો હું કામ ચલાવ હતો, બાકી મને એકવાર બહાર કાઢો ને તો એવું સરસ કામ કરવું કે બારવટિયા બહાર ને પોલીસ અંદર. ચૂપ ભાઈ સાહેબ, એકવાર જોવે તો સદાય માટે ચૂપ. તું અહીંયાથી નહીં છૂટી શકે. તો બકરી ડબ્બામાં. પણ ભાઈ સાહેબ અહીં ખાવા પીવાની વ્યવસ્થા બરોબર છે ને? હું જમાદારનો જમાઈ છું. તું અહીંયાથી 25 વર્ષ સુધી નહીં છૂટી શકે. કર્યા કરમ તો ભોગવવો જ પડશે ને. તો બકરી ડબ્બામાં અને બાયડી કુબામાં. એ મારા જવામર્દ જરીપુરા જમાદાર દસરા, આ તમારા જમાઈને બચાવવા માટે ગરુડે ચડીને પધારો. તમારા જમાઈની બકરી 25 વર્ષ સુધી ડબ્બામાં પુરાણી છે.